ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા અમરેલી ખાતે ₹1.82 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કુલ 8 આવાસનું રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। મંત્રી કૌશિક વેકરિયાએ જેલ વિભાગની કામગીરી અને આવાસ સંબંધિત માહિતી મેળવી B7 અને D1 બ્લોકમાં આવાસની મુલાકાત લીધી હતી। આ નવા આવાસથી જેલ કર્મચારીઓને વિશેષ સુવિધાઓ મળશે, જેનાથી તેમનામાં સંતોષ જોવા મળ્યો હતો। કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લા જેલ ખાતે પોલીસ કર્મચારીઓ માટે સારી રહેવાની વ્યવસ્થા થાય તે હેતુથી આ પોલીસ ક્વાર્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે। પોલીસ પરિવારોને ઉત્તમ સુવિધાઓ આપવા બદલ તેઓએ રાજ્ય સરકારનો આભાર માની પોલીસ કર્મીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે અમરેલી જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક DN જડેજા સહિત મોટી સંખ્યામાં જેલ અધિકારીઓ તેમજ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, જેમના દ્વારા પોલીસ મિત્રોને એક સારી રહેવા માટેની વ્યવસ્થા મળી શકે એ પ્રકારે આજે પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું છે। પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે અને સારા એવા વાતાવરણની અંદર એમને સારી સુવિધા મળી શકે એ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા એક સુંદર બિલ્ડિંગનું નિર્માણ કરી અને સ્ટાફ માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। હું ફરી રાજ્યના ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપીશ। જે વ્યવસ્થા એમણે સરકાર દ્વારા આ લોકો માટે સ્ટાફ માટે વ્યવસ્થા કરી છે એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું।